નીચેના લોકો માટે સરકાર ચિંતા કરે. માસ્ક અને કોરોના બાબતે લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે તેવું હાઈકોર્ટે કહ્યું. તો આરટીપીસીઆર ટેસ્ટનું રાજ્ય સરકાર ધ્યાન આપે. દવાઓ, બેડ, ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક રાખવો જોઈએ તે સરકારની જવાબદારી છે. અને દિવ્યાંગો માટે ડોર ટુ ડોર રસીની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો. બાળકો માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં રસીને લઈને લોકોમાં જાગૃતિનો અભાવ હોવાનું અવલોકન કરવામાં આવ્યું. ઓક્સિજનની અછતના વર્તાય તે માટે પ્લાન્ટ તૈયાર રાખવા આદેશ કરવામાં આવ્યો. ડોક્ટર, નર્સ અને પેરામેડિકલ સ્ટાફની અછત ના રહે તે માટે ભરતી અંગે વિચારણા કરવામાં આવે. તો પીએચસી, સીએચસીમાં પણ જરૂરી તમામ સાધનો વસાવી તેને અદ્યતન બનાવવા સૂચના આપવામાં આવી છે. અને કોરોના જેવી મહામારીમાં ટેલિકન્સલ્ટિંગ એક મહત્વનો ભાગ ભજવી શકે છે, તો તે અંગે પણ વ્યવસ્થા કરવા માટે સરકાર વિચારે, આવું હાઈકોર્ટે ટકોર કરી. राज्य सरकार ने कोर्टे जे सजेशन कर्યું છે એમાં એક બહુ સ્પષ્ટ પહેલું જ એ જ કહેવામાં આવ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશન એ આપણા હજી પણ એનાથી ભૂલવું ન જોઈએ અને હાલ પણ તે સમયની માંગ છે અને જરૂરિયાત છે. તો સરકારને કહેવામાં આવ્યું છે કે આના માટેના જે પણ પ્રોટોકોલ્સ, કોવિડ પ્રોટોકોલ્સ જે નીમવામાં આવ્યા છે તેને બહુ સખ્તાઈથી અને જરૂરી પ્રમાણે એનું વર્તન રાખવાનું સરકારે પણ કહેવામાં આવ્યું છે. આ તરફ એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાનું મોટું નિવેદન આવ્યું. તેમણે કહ્યું કે બાળકો માટે સપ્ટેમ્બર મહિના સુધીમાં રસી આવી શકે છે. બાળકોની રસી માટે ચાલી રહ્યું છે કામ. ઝાયડસ કેડિલાની પણ રસી આવી શકે છે. તો ઝાયડસ બાળકો માટેની રસી પણ મંજૂરી માટે મોકલી છે. ફાઇઝરની રસી બાળકો માટે એપ્રુવ છે. देखें, भारत बायोटेक की जो वैक्सीन है उसके रिक्रूटमेंट हो गया, फॉलोअप ही चल रहा है और काफी तेजी से काम चला है. तो सब लोगों की उम्मीद यही है कि सितंबर तक उसकी वैक्सीनेशन भारत बायोटेक का अप्रूवल आ जाना चाहिए, रेगुलेटरी अप्रूवल. जाइडस कैडिला की स्टडी ऑलरेडी कंप्लीट हो चुकी है. उन्होंने इमरजेंसी यूज ऑथराइजेशन के लिए अप्लाई भी किया है और उन्होंने बच्चों में भी वैक्सीन दिया है, तो इसलिए वो वैक्सीन भी बच्चों में अप्रूव हो जाना चाहिए. फाइजर का वैक्सीन ऑलरेडी यूएस एफडीए अप्रूव्ड है बच्चों के लिए. इसलिए मेरा मानना है कि सितंबर तक वैक्सीन जो है हमारे देश में बच्चों के लिए उपलब्ध हो जाएगी. और जैसे हम 18 से 45 साल के लोगों में वैक्सीन लगा रहे हैं, इसी तरह से हम बच्चों में भी लगा पाएंगे. આ તરફ તેમણે એમ પણ કહ્યું કે શાળાઓ ખોલવા અંગે પણ વિચારણા કરવી જોઈએ કે જ્યાં કેસ ઓછા છે ત્યાં શાળાઓ ખોલવી જોઈએ. ગાઈડલાઇનના પાલન સાથે શાળાઓ ખોલી શકાય છે અને ધીમે ધીમે શાળાઓ ખોલવી જરૂરી છે. मेरा ये मानना है कि हम स्कूल खोल सकते हैं उन क्षेत्रों में जहाँ पे पॉजिटिविटी रेट बहुत कम है, जहाँ केसेस बहुत कम है, क्योंकि जैसे आपने कहा कि कई बच्चे जो हैं वो स्कूल नहीं जा पाएंगे. मैं एक परिवार को जानता हूँ जहाँ उन्होंने कहा कि उनका बच्चा जो अभी स्कूल गया नहीं है और वो यही सोचता है कि सुबह यूनिफॉर्म डाल के अगर आप कंप्यूटर के सामने बैठ जाओ तो यही स्कूल है. तो बच्चों को जो सोशल इंटरेक्शन है और बच्चों से आपस में घुल मिल के जो सोशल बॉन्डिंग होती है और जो और चीजें हैं, कैरेक्टर बिल्डिंग होती हैं, जो फिजिकल स्कूल में हो सकती हैं, वर्चुअल में नहीं हो पाती, वो बहुत जरूरी है. और इसलिए मेरा मानना है कि हमें स्कूल ग्रेडेड मैनर में खोलने चाहिए. साथ साथ सर्वेलेंस करने की जरूरत है, कोविड अप्रोप्रिएट बिहेवियर निभाने की जरूरत है. स्कूल में, हमारे देश में स्कूल में रश क्राउड ज्यादा रहता है, तो हम ग्रेडेड मैनर में जैसे आधा स्कूल एक दिन खोला, दूसरा आधा स्कूल दूसरे दिन खोला, जिससे भीड़ कम हो और लोग दूर दूर बैठ सकें, उस टाइप का एक स्ट्रैटेजी बना सकते हैं. लेकिन स्कूल हमें आस्ता आस्ता खोलने चाहिए क्योंकि આ તરફ શાળાઓ ખોલવા અંગે અમિત ચાવડાનું પણ નિવેદન આવ્યું. તેમણે કહ્યું કે છેલ્લા 1.5 વર્ષમાં સરકાર યોગ્ય નિર્ણય નથી લઈ શકી. જાહેરાત બાદ સરકાર વારંવાર પુનઃ વિચારણા કરે છે. હજુ પણ ત્રીજો વેવ આવવાની શક્યતા છે. વેક્સિનની યોગ્ય વ્યવસ્થા કરીને નિર્ણય લેવો જોઈએ. પૂરતા પ્રમાણમાં વેક્સિન વગર શાળાઓ શરૂ કરવા અંગે સરકાર ગંભીર બને. પબ્લિસિટી માટે ઉતાવળા નિર્ણયો ન લેવા જોઈએ. આયોજન સાથે શાળાઓ ખોલવા નિર્ણય લેવો જોઈએ. વેક્સિનેશન ના થયું હોય અને સ્કૂલો શરૂ કરવાની વાત છે ત્યારે સરકાર એ બાબતે ગંભીર બને. આ બાળકો આપણા ભવિષ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે. પૂરેપૂરી તકેદારી, પૂરેપૂરા આયોજન ને પ્રિકોશન સાથે અને શાળાઓમાં કોવિડ પ્રોટોકોલનું પૂરેપૂરી ગાઈડલાઇનનો અમલ થાય એ શક્યતાઓ, એનું આયોજન ચકાસ્યા પછી જ
આ બાબતના નિર્ણય લેવા જોઈએ. ખાલી ઉતાવળે નિર્ણય લઈ અને પબ્લિસિટી કરવાના પહેલાં અનેક અખતરા સરકાર કરી ચૂકી છે અને નિષ્ફળ નીવડી છે. તો ત્રીજો વેવ આવવાની સંભાવના છે અને તેવા સંજોગોની અંદર કોંગ્રેસ પણ કહી રહી છે કે તમામ બાબતોને ચકાસીને નિર્ણય લેવો જોઈએ. વાલીઓની પણ સંમતિ લેવાની જરૂર છે કે વાલીઓ પોતે શું વિચારી રહ્યા છે તેમના બાળકોને લઈને. તો ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ કરવાના નિર્ણયને જો કે સુરતના શાળા સંચાલકોએ આવકાર્યો. કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ગુજરાત સરકારે સોમવારથી ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ કરવાની મંજૂરી આપી છે. ત્યારે શિક્ષકો શું માની રહ્યા છે, સંચાલકો શું માની રહ્યા છે, વાલીઓ શું માની રહ્યા છે, સીધા આપણે વાત કરીએ. આપણી સાથે સંચાલક છે દીપિકાબેન, પ્રિન્સિપાલ છે. દીપિકાબેન, જે રીતે સોમવારથી 9 થી 11 ધોરણના ક્લાસની તૈયારીઓ શરૂ કરવાના આદેશ આપ્યા છે, શું કહેશો, કયા પ્રકારની તકેદારી? જી નમસ્કાર. ખૂબ ખુશીના સમાચાર છે અને મને તો લાગે છે કે થોડું મોડું પણ થયું છે અને હવે 50% વર્ગોની કેપેસિટી સાથે જ્યારે વર્ગો શરૂ કરવાના છે ત્યારે શાળાઓ તૈનાત છે, શિક્ષકો તૈનાત છે અને અમે પૂરતી કાળજી રાખીશું. એસઓપીની ગાઈડલાઇનનું સંપૂર્ણ પાલન તમામ શાળાઓ કરે જ છે અને એવું નથી કે કોરોનાના સંજોગોમાં, સામાન્ય સંજોગોમાં પણ બાળકોની એટલી બધી કાળજી લેવાતી હોય છે શાળામાં. કદાચ જેટલી બાળકો મા બાપ સાથે બજારમાં જાય છે, બીજી જગ્યાએ જાય છે, ત્યાં જેટલી પ્રિકોશન્સ નથી લેતા એનાથી પણ વધારે પ્રિકોશન્સ શાળાઓ, શિક્ષકો બાળકો માટે લે છે. હવે શિક્ષણનો બહુ જ ભોગ લેવાયો છે. મને લાગે છે કે શિક્ષણ હવે સફર ના થવું જોઈએ. સૌથી મૂળભૂત મુદ્દો એ જ છે કે હવે કોઈ પણ સંજોગોમાં શાળાઓ અવિરતપણે ચાલવી જોઈએ. શરૂ કરવાની છે, શુભારંભ કરવાની છે, જાહેરાત કરવામાં આવી છે, અટકવી ના જોઈએ. ધોરણ 12ના વિદ્યાર્થીની વાત કરીએ તો લગભગ 90% જેટલા બાળકો સ્કૂલમાં આવી રહ્યા છે. 10% વિદ્યાર્થી જે નથી આવતા તે કાં તો આઉટ ઓફ સ્ટેશન છે અથવા તો કોઈ પણ પ્રકારના ઘરમાં કોઈ બીમારી ચાલતી હોય એના કારણે આવી શકતા નથી અને એના ઓનલાઈન એજ્યુકેશન અમે આપી રહ્યા છીએ. અત્યારે જ્યારે ધોરણ 9 થી 11ની પરમિશન વધારાની આપવામાં આવી છે, 26મી જુલાઈથી જ્યારે શરૂ થઈ રહ્યા છે, ત્યારે અમે વાલીઓ પાસેથી સંમતિપત્ર મંગાવીએ છીએ. ઘણા બધા વાલીઓના સંમતિપત્રક આવી ગયા છે અને હજુ બાકી જે છે તેના પણ સંમતિપત્રક આવી જશે એવું અમે ચોક્કસપણે માનીએ છીએ. પણ સાથે સાથે ઓનલાઈન એજ્યુકેશન આપવાની સુવિધા પણ અમે ચાલુ રાખીએ છીએ કે જેથી કોઈ બાળક સંજોગોવશાત ન આવી શક્યો હોય તો એનું ભણવાનું બગડે નહીં. કે ધીરે ધીરે કોરોનાના મૃત્યુનો દર ઘટી રહ્યો છે, સંક્રમણનો રેટ ઘટી રહ્યો છે અને ગુજરાત તો બહુ ભાગ્યશાળી છે કે 98% સુધી આપણે કોરોનાને જીતી શક્યા છીએ. વર્તમાન પરિસ્થિતિ એટલી સુધરી રહી છે અને આપ સૌ જાણો છો કે એમ્સના ડાયરેક્ટર જનરલે પણ એવું કીધું છે કે અત્યારે શાળાઓ ખોલી દેવી જોઈએ. આપણે ત્રીજી લહેરની રાહ જોઈશું તો કદાચ બાળકોને જે અત્યારે સમય મળ્યો છે તે સમય ફરીવાર નહીં મળે. અને ત્રીજી લહેર શા માટે આપણે આવવાની છે તે સમાજને પણ આપણે ઇંગિત કરીએ. પર્યટન સ્થળો ઉપર માનો કે ગુજરાતના જે જાણીતા સ્થળો છે, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બહુચરાજી, પાવાગઢ, અંબાજી અને હરવા ફરવાના સ્થળો, પિકનિકના સ્થળો પર લાખો લોકોની ભીડ થાય છે. છેલ્લા 2-3 શનિવારથી આપણે જોઈએ અને અખબારોના માધ્યમથી જાણવા મળ્યું કે લાખો લોકો ત્યાં જાય છે, બાળકો સાથે જાય છે. તો ત્યાં આપણને ડર નથી લાગતો તો શાળા તો સૌથી વધારે સુરક્ષિત છે. સૌથી પહેલાં તો સરકારે જે અત્યારે આ નિર્ણય આપ્યો સ્કૂલ શરૂ કરવા માટેનો, એના અમે ખરેખર સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જે રસી માટેની જે વાત છે તો એની અંદર તો ખાસ કરીને વાલીઓ જે આ વિચારે છે એ વાલી એમની હદે પણ યોગ્ય છે, પણ એનાથી ડરીને આપણે કેટલો ટાઈમ બેસી રહીશું. પણ એને બદલે આપણે વધારે સાવધાની, વધારે સાવચેતી, જે સરકારના જે કંઈ એસઓપીના જે કંઈ નિયમો છે એનું આપણે બધા જો પાલન કરશું તો મને એવું લાગે છે કે ખરેખર આપણે ઘણા બધા સુરક્ષિત છે. અને બીજું કે બાળકોની ઇમ્યુનિટી પાવર બી ખૂબ સારો હોય છે, તો જેથી કરીને એમાં આપણે એટલું બધું ડરી અને આટલા ટાઈમથી જે આપણે અત્યારે એજ્યુકેશનને જે આપણા બાળકો માટે જે તકલીફ થઈ છે એ ફરી ન થાય એના માટેની પણ સાથે સાથે એટલી જ તકેદારી લેવી જરૂરી છે. શાળા સંચાલકોએ સોમવારથી શાળા શરૂ કરવા માટેની તમામ તૈયારીઓ કરી દીધી છે. ત્યારે બીજી બાજુ જે બાળકોને રસીને લઈને તેમના વાલીઓ સ્કૂલે મોકલવા નથી માંગતા તેવા માટે સ્કૂલ દ્વારા ઓનલાઈન એજ્યુકેશનની વ્યવસ્થા, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ સ્કૂલ આવવા માંગતા હોય તો સંમતિપત્ર સાથે ઓફલાઈન એજ્યુકેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જોકે આગામી દિવસમાં માધ્યમિક બાદ પ્રાથમિક વિભાગ શરૂ થાય તેવી પણ સંચાલકો માંગ કરી રહ્યા છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. મહારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખલન થયું છે અને ભૂસ્ખલનમાં કુલ 36 વ્યક્તિના મોત થયા છે. તળેટીમાંથી 32 મૃતદેહ મળી આવ્યા અને હજુ પણ કેટલાક લોકો ગુમ છે. ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું છે. તો જબરદસ્ત વરસાદ પડ્યો છે અને ચારે તરફ જોવા મળ્યું કે પૂરના પાણી ફરી વળ્યા હતા. આ રાયગઢના દ્રશ્યો છે, મહારાષ્ટ્રના રાયગઢના દ્રશ્યો, જે વખતે ભૂસ્ખલન થયું અને આ ભૂસ્ખલન દરમિયાન કુલ 36 વ્યક્તિ દબાઈ ગયા, તેમના મોત થયા. તળેટીમાંથી 32 મૃતદેહ મળી આવ્યા હતા.
રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ કરવામાં આવી, પરંતુ એક બાજુ વરસાદ પડી રહ્યો છે અને બીજી બાજુ જે ભૂસ્ખલન થયું તેના કારણે અનેક લોકો ગુમ હોવાની પણ શક્યતા છે. ભારે વરસાદ બાદ આ સ્થિતિ સર્જાઈ. તો મહારાષ્ટ્રમાં ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં આકાશી આફત વરસી હતી, જાણે કે મોતનો વરસાદ હોય તેમ સતત લોકો ભારે વરસાદ સામે ઝઝૂમી રહ્યા હતા. સતત ભારે વરસાદથી રાજ્યના ઘણા વિસ્તારોમાં હવે ચારે બાજુ પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નદીઓનું જળસ્તર પહેલાથી જ ખતરાના નિશાનને પાર કરી ચૂક્યું છે, પણ વરસાદ છે કે રોકાવાનું નામ નથી લઈ રહ્યો. કોઈ એક વિસ્તાર કે પ્રદેશમાં પૂર તો આવી શકે, પણ શું એવું બની શકે કે એક આખું શહેર જ પાણીમાં ડૂબી જાય? જી હા, આ બન્યું છે મહારાષ્ટ્રના શહેર ચિપલુનમાં. અહીં વરસાદે એટલી તો તબાહી ફેલાવી છે કે ચારે બાજુ માત્ર પાણીના જ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. અનેક ફીટની ઊંચાઈ સુધી પાણી શહેરમાં ભરાઈ ગયું છે. મકાનો, ઇમારતોના ગ્રાઉન્ડ ફ્લોર તો જાણે કે ગયા જ સમજો, પણ દુકાનોના તો માત્ર પાટિયા જ દેખાઈ રહ્યા છે. ધસમસતા પાણીમાં એક ખેડૂતે તેના બળદગાડા સાથે પાણીના વહેણની સામે બાથ ભીડવાની કોશિશ કરી, પરંતુ પાણીનું વહેણ એટલું જોરદાર હતું કે આખું ગાડું તણાઈ ગયું. પાણીના પૂરના આ દ્રશ્યો છે મહારાષ્ટ્રના. રત્નાગીરીમાં એક પુલની પાણીમાં વહી જવાની તસવીર પણ સામે આવી. પહેલા તો અહીં લોખંડના પુલ પરથી પાણી વહેવાનું શરૂ થયાનું દેખાયું, પણ પછીથી વહેણનું જોર વધ્યું અને પુલ તેની સામે ટકી ન શક્યું, એટલે કે પુલે પણ પાણીના વહેણની સાથે જ તણાવવાનું શરૂ કરી દીધું. જોકે આના લીધે મોટું નુકસાન એ થયું કે હવે આ વિસ્તારના 12 ગામોનો સંપર્ક હાલ કપાઈ ગયો છે. સતત વરસતા વરસાદને કારણે ઘણી જગ્યાએ લેન્ડસ્લાઇડની ઘટનાઓ પણ જોવા મળી. એક મોટી ભેખડ ધસી પડતા તેનો મોટો ભાગ રેલવે લાઇનની માથે આવીને પડ્યો, જેમાં નુકસાન તો થયું, પરંતુ તેને ખસેડવા માટે સ્પેશિયલ મશીનની મદદ લેવી પડી. કસારા ઘાટ નામની જગ્યા પર આ ઘટના બની કે જ્યાંથી મુંબઈ અને નાસિકને જોડતી રેલવે લાઇન પસાર થાય છે. માત્ર રેલવે લાઇન જ નહીં, પણ હાલત તો રેલવે સ્ટેશન પર પણ ખરાબ થઈ ગઈ છે. અહીં પાણીનું વહેણ જબરદસ્તીથી ઘૂસીને પ્લેટફોર્મ પર જ વહેવા લાગ્યું. નાસિકમાં તો નદીઓનું પાણી શહેરમાં દાખલ થઈ ચૂક્યું છે અને આખા શહેરમાં કેટલાય ફીટની ઊંચાઈ સુધી માત્ર પાણી જ ભરાયેલું દેખાઈ રહ્યું છે. મકાન, દુકાન અને ઓફિસો બધું જ પાણીમાં ડૂબેલું દેખાઈ રહ્યું છે. ગોદાવરી નદીના પાણી શહેરમાં ઘૂસી ગયા છે. લોકો ઘરમાં તો સુરક્ષિત છે, પણ બહાર નીકળવાના બધા જ રસ્તાઓ પર પાણીનો કબજો છે. ભિવંડીમાં હાલત વધુ ખરાબ છે. એક સમયે જે રસ્તાઓ પરથી વાહનો અને ગાડીઓ પસાર થતી હતી, ત્યાં આજે એનડીઆરએફની બોટ તરતી દેખાઈ રહી છે. મેદાનોમાં એટલું પાણી છે કે મોટા મોટા ઝાડના થડ પણ પાણીમાં ડૂબી ગયા છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં વધુ મોટી તકલીફ એ છે કે વરસાદ હજુ પણ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. હજુ પણ વરસાદની આગાહી તો છે જ, પણ હવે તો ડેમમાંથી પણ પાણી છોડવાનું શરૂ કરી દેવાયું છે. સતારાના કોઈના ડેમમાંથી 2000 ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારમાં આવેલા શહેરોમાં તબાહી ફેલાઈ ગઈ. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આ તરફ મધ્યપ્રદેશના વિદિશામાં જોવા મળી વરસાદી આપત્તિની તબાહી. આ તસવીરો જોઈને કોઈ પણ વ્યક્તિ ડરી જાય. આસમાનથી સતત વરસી રહેલી આફતની વચ્ચે અહીં ઘણા મકાનો પાણીના વહેણમાં તણાતા જોવા મળ્યા. પૂરના ભયંકર પ્રકોપની આ તસવીરો ઘણા વિસ્તારોમાં જોવા મળી. ત્યાં જ એક જગ્યાએ પુલ ઉપર પાણીનું વહેણ એટલું તીવ્ર હતું કે તેની સામે છેડે ઉભેલા કોઈ પણ તેને પાર કરવાની હિંમત કરી શક્યા નહીં. એક અન્ય વિસ્તારથી સામે આવેલી તસવીરોમાં ચારે બાજુ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રોડ રસ્તાનું નામો નિશાન સુદ્ધા ખતમ થઈ ગયું. કેટલાય વાહનો અને ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ. જોકે આટલી તબાહી મચાવ્યા પછી પણ વરસાદ રોકાયો નહીં. અમુક લોકો ઘોંટણસમા પાણીમાં પણ ચાલીને જઈ રહ્યા હતા, જ્યારે કે કેટલીક ઝૂંપડીઓની તો માત્ર છત જ દેખાઈ હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાત. તો ઉત્તરાખંડના હલ્દાનીથી એક રૂવાડા ઊભા કરી દે તેવો વિડીયો સામે આવ્યો. એક મોટરસાયકલ સવાર પાણીના પ્રવાહમાં ફસાઈ ગયો. સતત ભારે વરસાદને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. તો મોટરસાયકલ સવાર ખાડીને પાર કરવાનો પ્રયાસ કરતો હતો અને તે પ્રવાહ સાથે તણાઈ ગયો. પાણીનો પ્રવાહ એટલો જબરદસ્ત હતો કે પાણીના પ્રવાહને પાર કરવાનો તેણે પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનું આ જોખમ કામમાં ન આવ્યું. તે પાણીના પ્રવાહમાં તણાઈ ગયો. આ પ્રવાહમાં એક બાઇક સવારે પાણીને પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોરદાર કરંટ હવાને કારણે તેનું બેલેન્સ ન રહ્યું અને તે રસ્તાની નીચે પડી ગયો હતો. તેનો જીવ જોખમમાં મુકાતા જ આસપાસના લોકો તેની મદદ માટે આવ્યા અને કેટલાક વ્યક્તિઓએ
એકબીજાનો હાથ પકડીને કતાર બનાવી અને ત્યારબાદ દોરડાની મદદથી તે વ્યક્તિને ઉપર ખેંચી લેવામાં આવ્યો. જોકે આ અકસ્માત છતાં ઘણા લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને પસાર થતા જોવા મળતા હતા. તો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની તો વાત કરી, પરંતુ ચીનની જો વાત કરીએ તો અહીં પણ અતિ ભારે વરસાદ પડ્યો છે. 30થી વધુ લોકોના મોત. કુદરતના કહેરની સામે પોતાની અર્થવ્યવસ્થાનો ડંકો વગાડનારું ચીન ઘૂંટણીએ પડી ગયું. ભારે વરસાદની સામે લાચાર જિંદગીઓ ઝઝુમી. જોઈએ ચીનની આ સમગ્ર સ્થિતિ. પરંતુ ત્યારબાદ બરબાદીની નજર ચીન પર જ રહેલી છે. 5 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ચોતરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પ્રકૃતિના પ્રહારની સામે શહેરનો વિકાસ એમનો એમ જ રહી ગયો. લાખો રૂપિયાની મોંઘી ગાડીઓનો કંઈ જ ફાયદો ન થયો. ગાડીઓ પણ પાણીમાં તણાઈ ગઈ અને રસ્તાઓનું કંઈ નામો નિશાન જોવા ન મળ્યું. જ્યાં પાણીએ માનવ જિંદગીને નેવે મૂકી, પહોળા રસ્તાઓ એક જ લેનમાં જોવા મળ્યા અને ગાડીઓના કિનારા પર થર લાગ્યા. એક તસવીરમાં એક હાઈવે પર ગાડીનો જમાવડો જોવા મળ્યો હતો. તેજ પ્રવાહના કારણે ગાડીઓ એક જગ્યાએ એકઠી થયેલી જોવા મળી હતી. પાણી ત્યાંથી આગળ વહી ગયું, પરંતુ ગાડીઓ જીવતી લાશ સમાન બની ગઈ હતી. ભારે વરસાદ અને પૂરના કારણે લોકો બૂટ ચપ્પલ ઉતારવા મજબૂર બન્યા. લોકો પોતાનો જીવ હથેળી પર લઈને ચાલી રહ્યા હતા. પૂરના કારણે કેટલીક ટ્રેન પણ રદ થઈ ગઈ અને લોકો રેલવે સ્ટેશન પર જ ફસાયા. આ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ચીનના હેનાન પ્રાંતમાં સેનાના જવાન અને બચાવ કર્મીઓ કામગીરી કરતા જોવા મળ્યા. પોતાનો જીવ દાવ પર લગાવીને લોકોની જિંદગી બચાવી અને રેસ્ક્યુ ઓપરેશનનો એક એવો વિડીયો સામે આવ્યો કે જેને જોઈને રૂવાટા ઊભા થઈ જાય. નીચે પૂરની સ્થિતિ શિકારના ખોજમાં રહી અને ઉપર બચાવ કર્મીઓ લોકોને એક કિનારાથી બીજા કિનારા સુધી પહોંચાડતા નજરે પડ્યા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે અને આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની સાથે જ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં હજુ વરસાદની રાહ જોવાઈ રહી છે. તેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની આશા છે. 24થી લઈને 26મી જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24મી તારીખે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં भारे बरसात की शक्यता है. अगले 5 दिन में पूरे गुजरात स्टेट को बारिश रहेगी. मोस्टली ज़्यादा बारिश गुजरात रीजन को रहेगी, लेकिन सौराष्ट्र कच्छ को कंपैरेटिवली कम रेन रहेगा. गुजरात रीजन में आज भी मेनी प्लेसेस में बारिश रहेगा. हर हेवी आइसोलेटेड हेवी रेन भी साउथ गुजरात में होने का संभावना है. कल हेवी टू वेरी हेवी रेन होने का संभावना है और सभी जगहों में बारिश मिलेगी गुजरात रीजन में. परसों भी मोस्ट ऑफ द प्लेसेस में बारिश मिलने का उम्मीद है. जोशु વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ. પેટ સફા હર રોગ દફા. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ. પેટ સફા હર રોગ દફા. ભારે પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા 10 જેટલા લોકોને એનડીઆરએફના જવાનોએ રેસ્ક્યુ કર્યા. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ અનેક જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ. અનેક લોકો પૂરના ફસાતા પાણીમાં રાહત અને બચાવ કામગીરી માટે રાહ જોતા રહ્યા, ત્યારે કામગીરી પૂરજોશમાં હેલિકોપ્ટરથી પણ રેસ્ક્યુ કરાયું. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પાણીમાં એક બસમાં 25 જેટલા લોકો ફસાયા હતા. રાજપૂતવાડી વિસ્તારમાં બસમાં ફસાયેલા લોકોનું એનડીઆરએફની ટીમે બોટ દ્વારા રેસ્ક્યુ કર્યું. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની. રત્નાગીરીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું. 2 નદીનો સંગમ થવાને કારણે પાણીના પ્રવાહમાં સતત વધારો. ભારે વરસાદ અને પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું. પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને સૈન્ય અને એનડીઆરએફની ટીમ તૈનાત રાખવામાં આવી. આગામી 2 દિવસ ભારે વરસાદ પડશે તેવી સ્થિતિ, ત્યારે સ્થિતિ વધુ ગંભીર બનવાની પણ સંભાવના. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડવાની પણ ઘટનાઓ. રાયગઢ જિલ્લામાં 4 જગ્યાએ ભેખડ ધસી પડતા રસ્તાઓ બ્લોક થયા. સ્થાનિક પોલીસ અત્યાર સુધીમાં 15 લોકોને બચાવ્યા.
30 જેટલા લોકો ફસાયેલા હોવાની પ્રાથમિક માહિતી. સ્થાનિક કલેક્ટરે એનડીઆરએફની ટીમને જાણ કરી રસ્તા પાણીમાં ડૂબેલા હોવાથી ઘટના સ્થળે પહોંચવામાં પણ મુશ્કેલી. રાજ્યમંત્રી અદિતિ તટકરે કેન્દ્ર પાસે સૈન્યની મદદ માંગી. ચિપલુન શહેરમાં ઘરોમાં 1 માળ સુધી પાણી ભરાઈ ગયા. પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર તેમજ રેલવે સેવા પણ ઠપ થઈ ગઈ. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી. મુંબઈના શિવાજીનગર વિસ્તારમાં 2 માળનું મકાન ધરાશાયી થતા 3 લોકોના મોત. 7 લોકો ઇજાગ્રસ્ત થયા. તમામને સારવાર માટે ખસેડાયા. મુંબઈ સિટી હોસ્પિટલ પાસેના પ્લોટ નંબર 3માં દુર્ઘટના બની. ઉત્તરાખંડના હલ્દાનીમાં એક બાઇક સવાર પાણીના પ્રવાહમાં ફસાયો હતો. પાણી જોરદાર કરંટ હોવાને કારણે તેનું બેલેન્સ પણ ન રહ્યું અને તે રસ્તામાં નીચે જ પટકાઈ ગયો. જોકે આસપાસના લોકોએ દોરડાની મદદથી તેને બચાવ્યો હતો. મધ્યપ્રદેશના વિદિશામાં ભીષણ પૂર આવતા કેટલાય ઘર વહી ગયા. ભારે વરસાદને કારણે આખો વિસ્તાર પાણીમાં ડૂબેલો જોવા મળ્યો તો એક પુલ પણ પાણીમાં ડૂબેલો જોવા મળ્યો. પૂરના કારણે સડકોનું નામું નિશાન જોવા ન મળ્યું. કેટલીક ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ. પૂરના કારણે તો કેટલીય ઝૂંપડપટ્ટીઓની ફક્ત છત જ જોવા મળી. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ. પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી પૂરની સ્થિતિની જાણકારી મેળવી દરેક પ્રકારે સંભવ મદદની ખાતરી આપી. બકરી કેપેચિનો ફક્ત ગરમ પાણી ઉમેરો અને તૈયાર છે કેફે જેવી કેપેચિનો. વાઘ બકરી કેપેચિનો ફક્ત ગરમ પાણી ઉમેરો અને તૈયાર છે કેફે જેવી કેપેચિનો. વેલકમ બેક. રાજકુંદ્રા કેસના તાર સુરત સાથે જોડાયા અને થોડા દિવસ પહેલા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તે યુવકનું નામ છે તનવીર હાશમી. સુરતના ભાટપોર ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તનવીર હાશમી સુરતના વિવિધ વિસ્તારમાં પોર્ન ફિલ્મ બનાવતો હોવાનું સામે આવ્યું હતું અને તનવીર હાશમી પોર્ન ફિલ્મ બનાવીને રાજકુંદ્રાને વેચતો હોવાને લઈને તપાસ કરવામાં આવી. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તનવીર હાશમીની પણ કરી શકે છે પૂછપરછ. તનવીર હાશમીના બેંક એકાઉન્ટની શરૂ કરવામાં આવી છે તપાસ. તનવીર હાશમીના ઇન્ડિયન બેંકના 2 એકાઉન્ટની તપાસ થશે. કચ્છના આરવને મળશે અમેરિકાના માતા પિતા. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછેર થયેલા બાળકને અમેરિકન દંપતીએ દત્તક લીધું. આ બાળકનું નામ આરવ છે. અમેરિકન દંપતીને આપવા માટે મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે એડોપ્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં હાજર લોકો ભાવુક થયા. 2 વર્ષ પહેલાં અંજાર તાલુકાના ગામડામાંથી તેજેલી હાલતમાં આરવ મળી આવ્યો હતો. તેને જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેની સારવાર બાદ તેને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રને સોંપી દેવામાં આવ્યો હતો, જ્યાં તેનો ઉછેર કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં કચ્છના કલેક્ટર પ્રવીણા ડીકે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. કે એવી થોડીક એને તકલીફ છે અને આવા બાળકો છે ને ઇન્ડિયાની અંદર એ સિલેક્ટ નથી થતા એટલે ત્યાર પછી આ બાળકો અમેરિકાની ફોરેન કન્ટ્રીમાં આપણે કરીએ છીએ ને એ બાળકને એ લોકો દત્તક લે છે. We saw his picture, our heart just went out to him. There was something about his smile and where he was from that just made our hearts attached to him just immediately. ઝોમેટોના આઈપીઓનું આજે શેર માર્કેટમાં શાનદાર લિસ્ટિંગ થયું અને આ પ્રસંગે કંપનીના ફાઉન્ડર અને સીઈઓ દીપેન્દર ગોયલે રિલાયન્સ જીઓનો આભાર માન્યો. તેમણે કહ્યું, રિલાયન્સ જીઓના માર્કેટમાં આવ્યા પછી ઘણી નવી કંપનીઓ આવી અને હાલમાં જે વેબ ઇકોસિસ્ટમ જીઓ દ્વારા વિકસાવાઈ છે તેના લીધે જ આજે ઝોમેટો અહીં સુધી પહોંચી શક્યું છે. તેમણે કહ્યું કે જીઓનું 4G રોલઆઉટ ભારતના યુનિકોર્ન સ્ટાર્ટઅપ માટે એક ગેમ ચેન્જર સાબિત થયું. એક માહિતી પ્રમાણે હાલમાં ભારતમાં કુલ 37 સ્ટાર્ટઅપનું માર્કેટ મૂલ્ય $1 અબજ વધુ છે. એટલે કે તે યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે અને આમાંથી મોટાભાગની કંપનીઓ જીઓના માર્કેટમાં આગમન પછી જ અસ્તિત્વમાં આવી છે. કોરોના સામે રસી જ સૌથી કારગર ઉપાય છે અને આ સમજવામાં એક મોટી જનસંખ્યાને અનેક મહિનાઓ લાગી ગયા. હવે જ્યારે તેમને આ વાત સમજાઈ રહી છે ત્યારે તેઓ રસી માટે તમામ નિયમો અને કાયદાના ધજાગરા ઉડાડી રહ્યા છે.
આખરે આવા લોકો શા માટે એવું નથી સમજતા કે કોરોનાથી બચવા માટે રસી સાથે કેટલીક અન્ય મહત્વની બાબતોનો ખ્યાલ રાખવો પણ અત્યંત જરૂરી છે। कोरोना के खिलाफ वैक्सीन ही सबसे कारगर उपाय है, ये समझने में एक बड़ी आबादी को कई महीने लग गए और जब उन्हें ये बात समझ आने लगी तो वैक्सीन के लिए सारे नियम कायदों की धज्जी उड़ाते तक नजर आए। आखिर लोग क्यों नहीं समझ रहे कि कोरोना से बचने के लिए वैक्सीन के साथ कुछ और जरूरी बातों का ख्याल रखना भी बेहद जरूरी है। ऐसा भी था जब लोग बिल्कुल टीकाकरण करवाने नहीं आ रहे थे, लेकिन उस समय गांव-गांव में जा कर के और विभिन्न माध्यमों से लोगों को जागरूक किया गया और धीरे-धीरे लोगों ने इसकी महत्ता समझी और अब सभी लोग वैक्सीन लगाने के लिए बहुत उत्सुक हैं, बहुत आतुर हैं। हैरानी देखिए, अब से चंद महीने पहले तक वैक्सीनेशन सेंटर पर मेडिकल स्टाफ मक्खियां मारते दिखाई देते थे। टीवी और रेडियो पर सरकार की तरफ से चलाए जा रहे तमाम विज्ञापनों के बावजूद लोगों में जागरूकता की भारी कमी थी। लेकिन जैसे ही जिला प्रशासन की टीम ने स्थानीय स्तर पर लोगों के घर जाकर लोगों को समझाना शुरू किया और उन्हें टीके का फायदा गिनाना शुरू किया, वैक्सीनेशन सेंटर की तस्वीर बदलने लगी और अब आलम ये है कि टीकाकरण केंद्र पर लोगों की भीड़ को काबू करने के लिए प्रशासन को पसीना बहाना पड़ रहा है। जितने भी केंद्र हैं उन पे सब पे हम लोग पर्याप्त व्यवस्थाएं करके रख रहे हैं। वहाँ पर सुरक्षा व्यवस्था, पुलिस व्यवस्था इत्यादि भी रखी जा रही है ताकि लोगों को परेशानी ना हो और वैक्सीन की डोजेस भी हम लोग पर्याप्त संख्या में पहुँचाने की कोशिश कर रहे हैं ताकि लोगों को वापस न जाना पड़े। हालांकि टीके को लेकर लोगों में आई जागरूकता सरकार के लिए राहत की बात हो सकती है, लेकिन जिस तरह से लोग टीके के लिए सामाजिक दूरी और कोरोना प्रोटोकॉल को भुलाकर धक्का मुक्की करने पर उतारू हैं, इसका असर उल्टा भी हो सकता है। लिहाजा बेहतर यही होगा कि स्थानीय प्रशासन लोगों को वैक्सीनेशन के साथ साथ कोरोना नियमों का पालन करने के लिए भी जागरूक करे। तभी सेहत की ये संजीवनी निरोग भारत का सही संदेश लोगों तक पहुंचा सकेगी। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क।